હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર વિશેની ચર્ચા કરશું. આ લેક્ચરની અંદર આગળ આપણે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ વિશેની માહિતી મેળવી લઈ આગળના લેક્ચરમાં. આજે આપણે સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર કેવી રીતના બનાવવું, પ્રેક્ટિકલ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર કેવી રીતના બનાવવું એ વિશેની આ લેક્ચરની અંદર આપણે માહિતી મેળવીશું. તો સ્ટાર્ટ વિથ સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર શું છે એ આપણે સમજીએ, ત્યારબાદ પ્રેક્ટિકલી કેવી રીતના ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર બનાવવું, એના ડાયાગ્રામ અને ઘણું બધું એમ્પ્લીફાયરની અંદર ધ્યાન રાખવા જેવી બાબતો જે આપણે આ લેક્ચરની અંદર ડિટેલમાં ચર્ચા કરીશું. ફર્સ્ટ ઓફ એમ્પ્લીફાયર શું છે એ જોઈએ તો an amplifier made up with only one transistor with associated circuitry to amplify weak signal is known as a single stage transistor amplifier. સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની અંદર એક જ ટ્રાન્ઝિસ્ટરનો યુઝ થાય છે અને એની સાથે એસોસિએટેડ સર્કિટરી ટુ એમ્પ્લીફાય, એટલે કે એની અંદર આપણે બીજી જે સર્કિટરીની બાયસિંગ સર્કિટની જરૂરી છે, કપલિંગ કેપેસિટરની જરૂર છે, એ બધું જોડી અને વીક સિગ્નલ એટલે કે જે ખૂબ જ નાનું સિગ્નલ હોય અથવા તો નબળું સિગ્નલ હોય તેને આપણે મજબૂત સિગ્નલ બનાવવાની જે પ્રક્રિયા છે એને કહેવાય ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. A single stage transistor amplifier has one transistor, its bias circuit and other require auxiliary component. મેં જે રીતના સ્ટુડન્ટ વાત કરી એ મુજબ સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની અંદર એક ટ્રાન્ઝિસ્ટર હોય છે અને એની સાથે બાયસ સર્કિટ જોડેલી હોય છે અને અધર રિક્વાયર ઓક્ઝિલરી કમ્પોનન્ટ લાઇક એ કેપેસિટર્સ, ઇન્ડક્ટર, ફિલ્ટર સર્કિટ્સ, etc. A practical amplifier consists of the number of such stage connected in series. પ્રેક્ટિકલી જે આપણે ઓડિયો માર્કેટની અંદર ઓડિયો એમ્પ્લીફાયર મળે છે, આ એમ્પ્લીફાયરની અંદર ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર સિરીઝમાં જોડી અને નંબર ઓફ સ્ટેજીસ તૈયાર કરેલા હોય છે. પ્રી એમ્પ્લીફાયર, પોસ્ટ એમ્પ્લીફાયર, નોઇઝ રિમૂવર, આવા બધા ઘણા બધા કમ્પોનન્ટ જોડી અને પ્રેક્ટિકલી ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર તૈયાર કરવામાં આવે છે. However, it can be easily split up into separate single stage. અહીંયા આપણે એક સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયરની ચર્ચા કરીએ. By carefully analyzing only a single stage and using this single stage analysis repeatedly, a multi-stage amplifier can be analyzed effectively. આપણે મલ્ટી-સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર સમજતા પહેલાં સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટરનું જે સર્કિટ છે એને આપણે એનાલાઇઝ કરવી પડે અને તેના ઉપરથી આપણે મલ્ટી સ્ટેજ જે સર્કિટરી તૈયાર થાય છે એમ્પ્લીફાયરની એને આપણે ઇઝીલી એનાલાઇઝ કરી શકીએ. Thus, the analysis of a single stage amplifier has a great importance in understanding the practical amplifier. એટલે કે સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયર છે, સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયર એની સર્કિટરી કેરફુલી આપણે સમજી લઈએ તો આપણે મલ્ટી સ્ટેજ અથવા તો પ્રેક્ટિકલી એમ્પ્લીફાયર છે એને સમજી શકીએ. ફર્સ્ટ ઓફ સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયર મેં જે રીતે વાત કરી એ રીતના હાઉ ટુ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર, ટ્રાન્ઝિસ્ટર કેવી રીતના એમ્પ્લીફાય કરે છે. તો એની પાસે આપણી પાસે જે સર્કિટરી છે તેમની અંદર એક આપણે NPN પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર લીધો છે, એની સાથે આપણે વોલ્ટેજ ડિવાઇડર બાયસિંગ સર્કિટનો યુઝ કર્યો છે, જેમની અંદર આપણે પોઝિટિવ, પછી આ જે સેક્શન છે એ આપણો આઉટપુટ
સેક્શન છે. આ જે સેક્શન છે આપણો ઇનપુટ સેક્શન છે. આપણે જે વીક સિગ્નલ આપવું છે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગની અંદર, ત્યાં આપણે વીક સિગ્નલ આપીએ છીએ અને આઉટપુટની અંદર એને એમ્પ્લીફાઈ કરી અને સ્ટ્રોંગ કરીએ છીએ. અહીં આપણે ઇનપુટની અંદર 0.01 વોલ્ટનું વીક સિગ્નલ આપીએ છીએ, આઉટપુટની અંદર આપણે એને સ્ટ્રોંગ સિગ્નલ મેળવીએ છીએ. એને પહેલાં આપણે સર્કિટની અંદર સમજી લઈએ. તો R1 R2 બાયસિંગ રજિસ્ટર છે, RC છે એ કલેક્ટર રજિસ્ટર છે, RP છે એ એમીટર રેઝિસ્ટન્સ છે અને પોઝિટિવ આપણે વોલ્ટેજ સપ્લાય કર્યા છે, જે કલેક્ટર રેઝિસ્ટન્સ થ્રુ અને બેઝ બાયસિંગ રજિસ્ટર થ્રુ ડિવાઈડ થઈ અને આપણા બેઝને વોલ્ટેજ પ્રોવાઈડ કરશે અને એમીટરને આપણે રેઝિસ્ટન્સ થ્રુ ગ્રાઉન્ડ કરેલો છે. હવે આ સર્કિટરીની એક્સપ્લેનેશન્સ ડિટેલની અંદર જોઈએ. ફિગર 1 શોઝ ધ સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. ફિગર 1 છે એ આપણું સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની સર્કિટરી છે, જેમની અંદર એક ટ્રાન્ઝિસ્ટર યુઝ કર્યો છે અને આપણે કલેક્ટર કપલિંગ રેઝિસ્ટન્સ લગાવેલો છે, એમીટર કપલિંગ રેઝિસ્ટર લગાવેલો છે, વોલ્ટેજ ડિવાઈડર નેટવર્ક લગાવેલું છે. When the weak AC signal is applied into base of the transistor, a small AC base current start following. એટલે કે આપણે મેં જે વાત કરી એમાં એ સ્મોલ એસી સિગ્નલ આપણે જ્યારે આપશું ત્યારે બેઝમાં સ્મોલ કરંટ જનરેટ થશે અને એ પાસ થશે. ડ્યુ ટુ ટ્રાન્ઝિસ્ટર એક્શન એ મચ લાર્જર બીટા ટાઈમ્સ ધ બેઝ કરંટ. Due to the transistor action a much larger, condition યાદ રાખવાની છે, બીટા ટાઈમ બેઝ કરંટ. એસી કરંટ ફ્લો થ્રુ ધ કલેક્ટર લોડ આરસી. એટલે કે જે કાંઈ પણ કલેક્ટર કરંટ છે એ આરસી થ્રુ, જે આપણે નિયર અબાઉટ 4 કિલો ઓહ્મ્સ યુઝ કર્યો છે, એ 2 કિલો ઓહ્મ્સથી માંડીને 10 કિલો ઓહ્મ્સ સુધીનો તમે યુઝ કરી શકો છો, ડિપેન્ડ્સ ઓન ટ્રાન્ઝિસ્ટર બીટા ગેઇન. એના ઉપરથી આપણે 2 કિલો ઓહ્મ્સથી 10 કિલો ઓહ્મ્સ સુધીનો વેરિએશન્સ કરીએ છીએ. મેં અહીંયા 4 કિલો ઓહ્મ્સનો રેઝિસ્ટન્સ લીધો છે. નેક્સ્ટ, સિન્સ ધ વેલ્યુ ઓફ ધ આરસી ઇઝ ક્વાઇટ હાઈ, 2 કિલો ઓહ્મ્સ ટુ 10 કિલો ઓહ્મ્સ, એ લાર્જ વોલ્ટેજ એપિયર એક્રોસ આરસી. કારણ કે આપણે ખૂબ જ વધારે વોલ્ટેજ આપણે આપીએ છીએ, નિયર અબાઉટ 12 વોલ્ટ્સ. Thus, a weak signal applied to the base appear in amplified from at the collector. In this way, the transistor act on amplifier. આ રીતના ટ્રાન્ઝિસ્ટર છે એ એમ્પ્લીફાયર તરીકે કાર્ય કરે છે. આપણે સિમ્પલ ભાષામાં સમજીએ તો ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સર્કિટ્સની અંદર આપણે સર્કિટને સમજીએ તો ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની અંદર આપણે 2 કિલો ઓહ્મથી 10 કિલો ઓહ્મ્સ સુધીનો આપણે રેઝિસ્ટન્સ યુઝ કરીએ છીએ, જે કલેક્ટર કપલિંગ રેઝિસ્ટર કહેવાય છે. એમીટર રેઝિસ્ટન્સ યુઝ કરીએ છીએ અને વોલ્ટેજ ડિવાઈડર રેઝિસ્ટર યુઝ કરીએ છીએ. હવે અહીંયા આપણે વીક સિગ્નલ આપશું ત્યારે એ શું કરશે, બીટા ટાઈમ્સ જે બેઝ રેઝિસ્ટન્સ છે એકોર્ડિંગ ટુ બીટા ટાઈમ્સ એમાંથી કરંટ જનરેટ થશે અને એ આપશે. એ ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર થ્રુ આપણે આઉટપુટ મળવાનું છે અહીંથી, એટલે કે રેઝિસ્ટન્સ થ્રુ કરંટ ફ્લો થઈ અને એને વીક સિગ્નલને સ્ટ્રોંગ સિગ્નલની અંદર કન્વર્ટ કરશે. ઇટ ઇઝ કોલ્ડ ટુ એમ્પ્લીફાય. આ જે પ્રક્રિયા છે આને કહેવાય એમ્પ્લીફાય. આ રીતના સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર વીક સિગ્નલને સ્ટ્રોંગ સિગ્નલની અંદર કન્વર્ટ કરે છે. ઓકે, નાવ another question is practical circuit of the transistor amplifier. ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે એની પ્રેક્ટિકલ સર્કિટની અંદર આપણે જોઈએ તો we know that the transistor can produce the faithful
an enlarged version of the input signal only if is properly biased. આપણે લોકો જાણીએ છીએ મિત્રો, ડિયર સ્ટુડન્ટ્સ, તે ટ્રાન્ઝિસ્ટરની અંદર આપણે વ્યવસ્થિત રીતના જો બાયસિંગ સર્કિટ લગાડવામાં આવે તો ઇનપુટ સિગ્નલને ફેઇથફુલી એમ્પ્લિફિકેશન કરે છે. એના માટે પ્રોપરલી બાયસિંગ સર્કિટરીની અંદર પ્રોપર કમ્પોનન્ટ લગાવેલા હોવા જોઈએ. ફિગર 2ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રેક્ટિકલી સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર કેવી રીતના બનાવાય. ધ વેરિયસ સર્કિટ એલિમેન્ટ એન્ડ ધેર ફંક્શન આર. આપણે આ ફિગર 2ની અંદર આપણે જોઈ શકીએ છીએ આગળની જે સર્કિટરી હતી એને થોડીક મોડિફાઈ કરી અને તમારી સમક્ષ રાખું છું, જેમાં આપણે એક સિમ્પલ એનપીએન ટ્રાન્ઝિસ્ટર લીધો છે. આ એનપીએન ટ્રાન્ઝિસ્ટરને આપણે કલેક્ટર રેઝિસ્ટર્સ આપ્યો, એમાંથી જે કરંટ ફ્લો થશે એ આઈસી અને વોલ્ટેજ ડિવાઈડર સર્કિટમાં યુઝ કરી છે, જેમાંથી કરંટ પાસ થશે I1 R1 I1 R2. ઇનપુટની અંદર મેં એક કપલિંગ કેપેસિટર લગાવ્યું છે, જેને ઇનપુટ કેપેસિટર પણ કહે છે. ઓર ઇનપુટ કેપેસિટર લગાવવા પાછળનું કારણ છે કે ડીસીને બ્લોક કરે અને એસી પાસ કરે. પછી આઉટપુટની અંદર એક મેં કલેક્ટર કેપેસિટર અથવા તો એને આઉટપુટ કેપેસિટર પણ બોલે છે, એને લગાવવામાં આવેલું છે. અને એમીટર કેપેસિટર લગાવેલું છે કે જે ડીસીને શું કરશે, બ્લોક કરી અને એસીને બાયપાસ કરશે. અહીંથી જે કરંટ ફ્લો થશે I પ્લસ I સ્મોલ e. બેઝમાંથી જે કરંટ પાસ થશે IB પ્લસ IB એમ્પ્લીફાઈડ કરંટ સ્મોલ IB. ઓકે, હવે સર્કિટને આપણે સમજીએ તો પહેલી જે બાયસિંગ સર્કિટ, પહેલી જે આપણે સર્કિટ લગાવીએ છીએ, જોઈન્ટ કરીએ છીએ છે બાયસિંગ સર્કિટ. બાયસિંગ સર્કિટની અંદર આપણે ધ રેઝિસ્ટન્સ R1 R2 RE from the biasing and stabilization circuit. The biasing circuit must establish a proper operating point, otherwise a part of negative half cycle may be cut off in the output. જો પ્રોપરલી તમે સિગ્નલ ન લગાવો મિત્રો તો શું થશે, તો કે પોઝિટિવ સાયકલની અંદર તમારો જે આ જંક્શન છે એ ફોરવર્ડ બાયસની અંદર હશે, બેઝ એમિટર જંક્શન, ત્યારે તમને સિગ્નલ મળશે. પણ જેવું રિવર્સ સિગ્નલ આવ્યું તેવું તમારું એમ્પ્લિફિકેશન થશે નહીં, એટલે કે રિવર્સ કન્ડિશનની અંદર એમ્પ્લિફિકેશન થશે નહીં. એટલા માટે આપણે પ્રોપરલી આઉટપુટ મેળવવા માટે આપણું ટ્રાન્ઝિસ્ટર છે એ પ્રોપરલી કન્ટિન્યુઅસ સિગ્નલ આપી શકે, એના માટે આપણે પ્રોપરલી એમાં બાયસિંગ સર્કિટ વ્યવસ્થિત જોડવા પડે. એની જે વેલ્યુ છે રેઝિસ્ટન્સની આપણે પ્રોપરલી લગાવવી પડે. આ તો મિત્રો ટ્રાન્ઝિસ્ટરનું જે પ્રેક્ટિકલી જે એમ્પ્લીફાયર બનાવવા માટે જે ટ્રાન્ઝિસ્ટરમાં સર્કિટરીની અંદર યુઝ થાય છે. ફરી પાછું રિપીટ કરું છું કે એક ટ્રાન્ઝિસ્ટર તમારે કોઈ પણ એનપીએન ટ્રાન્ઝિસ્ટર લેવાનો છે, ફોર એક્ઝામ્પલ BC548. એ ટ્રાન્ઝિસ્ટર લીધા પછી એમાં રેઝિસ્ટન્સ RC લગાવવાનો છે. તમે એકોર્ડિંગ ટુ ટ્રાન્ઝિસ્ટર 2 કિલો ઓહ્મથી 10 કિલો ઓહ્મની વચ્ચે લગાવી શકો છો. RE એ તમારી એમિટર રેઝિસ્ટન્સ ડેટા શીટ મુજબ, ટ્રાન્ઝિસ્ટરની ડેટા શીટ મુજબ એમિટર રેઝિસ્ટન્સ તમે સેટ કરી શકો છો. વોલ્ટેજ ડિવાઈડર બેઝ રેઝિસ્ટન્સ એકોર્ડિંગ ટુ બીટા ગેઇન મુજબ તમે કેટલા વોલ્ટેજ રાખવા. સિલિકોન માટે 1 વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.5 વોલ્ટ તમારે વેલ્યુ નો સિગ્નલ કન્ડિશનની અંદર સેટ કરવાની રહેશે. આઉટપુટની અંદર કેપેસિટર લગાવવાનું છે, ઇનપુટની અંદર કેપેસિટર લગાવવાનું છે. આ જે કેપેસિટર લગાવવા પાછળનું રીઝન એક જ છે કે ઇનપુટ સિગ્નલની અંદર કોઈ ડીસી હશે એટલે આઉટપુટ કન્ડિશનની અંદર જે
કલેક્ટર કેપેસિટર લગાવેલું છે એની અંદર કોઈ ડીસી કમ્પોનન્ટ હશે તો એ ડીસી કમ્પોનન્ટને અહીંયા બ્લોક કરી દેશે. અને RL મીન્સ રેઝિસ્ટિવ લોડ. રેઝિસ્ટિવ લોડ મીન્સ કે તમે સ્પીકર ક્યાં લગાવી શકો છો. આ કોઈ રેઝિસ્ટન્સ લગાવવાનો થતો નથી, પણ RL છે એ તમારો રેઝિસ્ટિવ લોડ મીન્સ કે સ્પીકર તમારે ત્યાં લગાવવાનું હોય છે. અને અહીંયા ઇનપુટની અંદર તમારે માઇક્રોફોનનો તમારે યુઝ કરવાનો હોય છે. માઇક્રોફોનની સર્કિટરીનો યુઝ માઇક્રોફોન માટે પાવર સપ્લાયની જે રિક્વાયરમેન્ટ હોય તો તમે માઇક્રોફોનની પાવર સપ્લાય આપી અને તમે માઇક્રોફોનનો યુઝ કરી શકો. ડાયરેક્ટ તમે કોઈ પણ જે પ્રી સ્ટેજ એમ્પ્લીફાયર છે તેનો યુઝ પણ કરી શકો અને ડાયરેક્ટ તમે એમ્પ્લીફાય કરી શકો. પણ આ એમ્પ્લીફાયર છે એટલું બધું જે ક્વોલિટી વાઇઝ જોઈએ તો એટલી બધી ક્વોલિટી હોતી નથી સીધી સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયરની અંદર. આગળ આપણે વાત કરીએ તો ઇનપુટ કેપેસિટન્સ જે મેં તમને વાત કરી એમ કે ઇનપુટ કેપેસિટર છે એ કેપેસિટર Cin used to couple the signal to the base of transistor and block the DC base current. એટલે મેં તમને જે રીતના વાત કરી એ રીતના કે આ જે કેપેસિટર છે એ ડીસી કરંટ જે ડીસી બેઝ કરંટ છે એને બ્લોક કરવા માટે યુઝ થાય છે. Cin is not used, the source resistance will come across R2 and thus the change the bias. જો તમે કેપેસિટરનો યુઝ ન કરો તો મે બી જે R2 છે ડીસી કમ્પોનન્ટ આવવાને કારણે એમાંથી કરંટ ફ્લો થશે અને તમારું જે બાયસિંગ સર્કિટરીની અંદર જે બાયસ છે એને ચેન્જ કરશે, જેથી કરીને તમારું જે એમ્પ્લિફિકેશન છે એ ડિસ્ટ્રોય થશે. ત્યાર પછી છે અનધર યુઝ ઇઝ ધ એમિટર બાયસ કેપેસિટર સી. એમિટર બાયસ કેપેસિટર સી આ જે કેપેસિટર છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો અન એમિટર બાયપાસ કેપેસિટર સી ઇઝ યુઝ ઇન પેરેલલ વિથ RE. એમિટર જે આપણે રેઝિસ્ટન્સ લગાવીએ છીએ એની સાથે પેરેલલી આપણે યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ પ્રોવાઈડ ટુ લો રિએક્ટન્સ પાથ ટુ ધ એમ્પ્લિફાઈડ એસી સિગ્નલ. એટલે કે આ આપણે લો રિએક્ટન્સ પ્રોડ્યુસ કરે છે જેથી કરીને આપણી કોઈ પણ ડિસ્ટ્રોઇડ સિગ્નલ છે એ બાયપાસ થઈ અને ગ્રાઉન્ડ થઈ જાય. If the C is not used, then amplified AC signal following through RE will cause voltage drop across it, which produce the negative feedback, thereby reducing the output voltage. એટલે મેં તમને જે રીતના કીધું એમ કે જો સી મીન્સ કે તમે એમિટર કેપેસિટર ન લગાવો તો એવું બની શકે કે એસી સિગ્નલ છે એ ફોલોઈંગ થ્રુ RE will cause the voltage drop across which produce the negative feedback, જેને કારણે તમારે ટ્રાન્ઝિસ્ટરનું જે એમ્પ્લિફિકેશન છે એનો ફીડબેક ચેન્જ કરી શકે છે, જેને કારણે તમારું જે આઉટપુટ વોલ્ટેજ છે એની અંદર ચેન્જીસ થશે અને આઉટપુટ વોલ્ટેજની અંદર ચેન્જીસ થશે તો તમે પ્રોપરલી એમ્પ્લિફિકેશન મેળવી શકશો નહીં. ત્યાર પછીની આપણે ડિસ્કસ એબાઉટ કપલિંગ કેપેસિટર CC. આ જે કેપેસિટર છે કપલિંગ કેપેસિટર CC મીન્સ કે ઇટ ઇઝ કોલ્ડ કલેક્ટર કેપેસિટન્સ ઓર કપલિંગ કેપેસિટન્સ. ધ ફોલોઈંગ કેપેસિટર coupling capacitor. The coupling capacitor couples the output signal of previous stage to the input of the next stage. કપલિંગ કેપેસિટર છે એ તમે મલ્ટી સ્ટેજ જ્યારે એમ્પ્લિફિકેશન્સ કરતા હો એમ્પ્લીફાયર બનાવતા હોય ત્યારે એ જે કેપેસિટર છે એ ઇટ ઇઝ વર્ક એઝ એ ઇનપુટ કેપેસિટર ફોર અનધર નેક્સ્ટ સ્ટેજ. એટલે કે આના પછી જે સ્ટેજ લાગે છે ધીસ ઇઝ કોલ્ડ પ્રી એમ્પ્લીફાયર એન્ડ પોસ્ટ એમ્પ્લીફાયર.
तो it is used to pre-amplifier input capacitor. If CC is not used, the bias condition of the next stage will be greatly changed due to the shunting effect of RC. मीन्स કે આપણે જે શન્ટ રેઝિસ્ટર યુઝ કરીએ છીએ 2 કિલો ઓહ્મથી 10 કિલો ઓહ્મ્સ, જો આ કેપેસિટર ન યુઝ કરવામાં આવે તો નેટવર્કનો જે બાયસિંગ સર્કિટ છે એની વોલ્ટેજ વેલ્યુ ચેન્જ થઈ જાય છે, જેને કારણે ત્યાં તમારું એમ્પ્લિફિકેશન છે એ પ્રોપરલી તમે મેળવી શકશો નહીં. ધીસ ઇઝ બીકોઝ RC will come in parallel with the resistance R1 of the biasing network of the next stage. આનું કારણ એ છે કે આરસીની પેરેલલ આપણે R1 મીન્સ કે બેઝ રેઝિસ્ટન્સ યુઝ કરીએ છીએ, અને આ બેઝ રેઝિસ્ટન્સ છે એ કન્ડિશન નેક્સ્ટ સ્ટેજ માટે આપણે યુઝ કરીએ છીએ, જેને કારણે તેના બાયસિંગની અંદર ચેન્જ ના આવે. Thus the coupling capacitor CC isolated the DC of one stage from the next stage, allow the passage to a AC signal only. મિત્રો મેં આગળ જેમ વાત કરી એ મુજબ આપણે જે કપલિંગ કેપેસિટર જે યુઝ કરીએ છીએ સીસી, એ શું કરશે તો કે નેક્સ્ટ સ્ટેજમાં છે આઇસોલેશનનું કાર્ય કરશે. આઇસોલેશન મીન્સ એસી અને ડીસી બેને આઇસોલેટ એમ્પ્લીફાય કરતી વખતે ખાસ મિત્રો ધ્યાન રાખવું પડે કે માત્ર ને માત્ર ટ્રાન્ઝિસ્ટરને એસી સિગ્નલ મળવું જોઈએ. જો ડીસી સિગ્નલ મળશે તો તમારું ટ્રાન્ઝિસ્ટર છે એ પ્રોપરલી વર્ક કરશે નહીં. એટલે કે વન કન્ડિશનની અંદર ફોરવર્ડ કન્ડિશનની અંદર હશે, ડીસીમાં ફોરવર્ડ રિવર્સ બંને કન્ડિશનની અંદર આવશે, જેથી તમારું જે પ્રોપરલી એમ્પ્લિફિકેશન થવું જોઈએ ફેથફુલ એમ્પ્લિફિકેશન એ થશે નહીં. ફેથફુલ એમ્પ્લિફિકેશન માટે આપણે જે કપલિંગ કેપેસિટર છે અહીંથી જે નેક્સ્ટ સ્ટેજ આપણે યુઝ કરીએ તો એની અંદર આ કપલિંગ કેપેસિટર છે એ આઇસોલેશનનું વર્ક કરશે. એસી પાસ થવા દેશે અને ડીસીને બ્લોક કરશે, જેથી કરીને આપને ફેથફુલ એમ્પ્લિફિકેશન મળી શકે વિથઆઉટ ડિસ્ટોર્શન. નોઇઝ રિડ્યુસિંગ કરવો ઇમ્પોર્ટન્ટ છે, અને નોઇઝ રિડ્યુસ કરવા માટે તમારે કપલિંગ કેપેસિટર લગાવવું જરૂરી છે. તો અહીંયા મિત્રો આપણે જે વાત કરી એ કેપેસિટન્સ અને સર્કિટની અંદર જે પ્રેક્ટિકલી કેવી રીતના ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર બનાવવું તેના વિશે વાત કરી. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે, obtain an expression for voltage gain to a transistor amplifier from the AC equipment circuit. It is also called various current. Various circuit current. It is also called various circuit current. It is important to mention various circuit current following through the various part of the complete amplifier. These are shown in figure 2. આકૃતિ 2 ની અંદર આપણે જોઈએ છે કે અલગ અલગ કમ્પોનન્ટ યુઝ કર્યા છે, એમાંથી કેટલો કરંટ પસાર થશે. મીન્સ કે અલગ અલગ પ્રકારનો કરંટ આરસીમાંથી પસાર થતો હશે, R1માંથી પસાર થતો હશે, R2માંથી પસાર થતો હશે, REમાંથી મીન્સ કે રેઝિસ્ટન્સ ઓફ એમીટરમાંથી પસાર થતો હશે, લોડને કેટલો કરંટ મળે છે. આ દરેક વસ્તુની આમાં ખાસ કાળજી રાખવી પડે એમ્પ્લિફિકેશન કરતી વખતે. તો પહેલો જોઈએ તો બેઝ કરંટ. When the no signal
is applied in the base circuit, DC base current IB flow due to the biasing circuit. જ્યારે આપણે નો સિગ્નલ કન્ડિશનની અંદર આપણું ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર વર્ક કરતું હોઈએ ત્યારે આપણે એને ડીસી બેઝ કરંટ આઈબી flow due to the biasing circuit. Its value is the silicon for 1 volt and germanium is 0.5 volt. When AC signal is applied, AC base current IB also flow. એટલે કે આપણે જે સિગ્નલની અંદર મેં આગળ વાત કરી હતી એમ કે આઈબી પ્લસ આઈબી, કેપિટલ આઈબી છે એ તમારો ડીસી કરંટ છે અને સ્મોલ આઈબી છે તમારો એસી કરંટ છે. એ જ રીતના એમીટરમાં ડીસી કરંટ અને એસી કરંટના ઇક્વેશન્સ આપણે મેળવવાના છે. હેન્સ ધ એસી સિગ્નલ ઇઝ એપ્લાય ટુ ધ ટોટલ બેઝ કરંટ ઇઝ આઈબી ઇઝ ગિવન બાય small ib is equal to ib plus small ib, dc plus ac current. ત્યાર પછી કલેક્ટર કરંટ. In the absence of the signal, એટલે કે no signal condition, a dc collector current ic flow due to the biasing circuit. When the ac signal is applied, ac collector current E also flow. IC is also flow. IC is also flow. Hence the total collector current IC is given by IC plus IC. Collector current is, total collector current is IC is equal to IC plus IC. When IC is equal to beta IB, ત્યારે તો કે ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ કન્ડિશનની અંદર. તો IC is equal to beta IB ક્યારે તો એ કલેક્ટર કરંટ ડ્યુ ટુ ધ સિગ્નલ કન્ડિશન. એટલે કે જ્યારે આપણે એને સિગ્નલ કન્ડિશન મીન્સ કે સિગ્નલ આપીએ છીએ ત્યારે when AC signal is applied, AC collector current IC also flow. Hence the total collector current is IC is given by IC is equal to IC plus IC. This is DC collector current and this is IC collector current, where IC is equal to beta IB when zero signal condition and IC is equal to beta IB when signal apply on collector current. Now third is emitter current. In the absence of the signal, a DC emitter current I flow. When signal is applied, AC emitter current I also flow. Hence the total emitter current I is given by I is equal to I DC plus I emitter AC emitter current. Note that I is equal to IB plus IC and I is equal to IB plus IC. मीन्स કે આ જે ઇક્વેશન છે બંને માટે, मीन्स કે આ ડીસી માટેનું ઇક્વેશન છે, આ છે એસી એમીટર કરંટ માટેનું ઇક્વેશન છે. વેર સિન્સ ધ બેઝ કરંટ ઇઝ વેરી સ્મોલ, તો I is equal to IC and I is equal to IC. એટલે કે અહીંયા આપણે બેઝ કરંટ ખૂબ જ કલેક્ટર અને એમીટર કરંટની સાપેક્ષે નાનો હોવાથી આપણે એને રિમૂવ કરીએ છીએ, નેગ્લેક્ટ કરીએ છીએ. તો ઇક્વેશન ગોટ I is equal to IC. મીન્સ કે કલેક્ટર કરંટ બરાબર એમીટર કરંટ અને એસીમાં I એમીટર કરંટ બરાબર કલેક્ટર કરંટ.
ઓકે, ગોટ ઇટ? થેન્ક યુ વેરી મચ.